જય શ્રી કૃષ્ણ મિત્રો. 11 નંબરના સ્વાધ્યાયમાં આપણે એક્ઝામ્પલ નંબર 17 આવ્યા હતા. પેલો સમતલો આર બાર ડોટ આઈ કેરેટ પ્લસ 2J કેરેટ પ્લસ 3K કેરેટ -4 બરાબર 0 અને બીજું સમતલની છેદ રેખાને સમાવતા તથા આ સમતલને લંબ સમતલનું સમીકરણ મેળવો. બે સમતલોની છેદ રેખાના સમાવતું તથા સમતલને લંબ સમતલનું સમીકરણ મેળવો. તો આપણે એક્ઝામ્પલ 11 મુજબની વાત કરીએ. પહેલાં સમતલને કાર્ટેશિયન ફોર્મમાં મેળવવા XYZ મૂકી દીધા. IJKની વાત કરી, કૌંસ ખોલ્યા તો x પ્લસ 2y પ્લસ 3z -4 બરાબર 0 પહેલું સમતલ. બીજું સમતલમાં આર બારની જગ્યાએ XYZ લખું તો 2x વત્તા y z પ્લસ 5 બરાબર 0 બીજું સમતલ મળે. હવે આ બંનેની છેદરેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ પહેલું વત્તા લેમડા ઇન્ટુ બીજું બરાબર 0. સમીકરણ સ્ટાર આપી દીધું. x વાળા કૌંસ ખોલી ભેગા કરીએ એટલે 1 પ્લસ 2 લેમડા x પ્લસ 2 પ્લસ લેમડા ઇન્ટુ y વત્તા 3 z લેમડા જે ઇન્ટુ z -4 પ્લસ 5 લેમડા બરાબર 0. સમીકરણ 3 એ માગેલ સમતલનું સમીકરણ. એનો XYZનો સહગુણક એ માગેલ સમતલનો અભિલંબ થાય. તો સમીકરણ 3નો અભિલંબ n1 બાર કહી દઈએ તો 1 પ્લસ 2 લેમડા 2 પ્લસ લેમડા 3 માઇનસ લેમડા છે. હવે આપણો આ n1 બાર માગેલા સમતલનો અભિલંબ એ આ સમતલ જે સમીકરણ આપ્યું છે આપણને આર બાર ડોટ 5i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 2j કેરેટ માઇનસ 3k કેરેટ પ્લસ 8 બરાબર 0 ના નો અભિલંબ થાય n2 બાર બરાબર 5 2 -6. આને લંબ છે. લંબ છે તો n1 બાર અને n2 બારનું ડોટ પ્રોડક્ટ શું થાય મિત્રો? 0. લંબ શબ્દ આવે એટલે આપણે ડોટ પ્રોડક્ટ 0 આવશે. ચલો તો એની અંદર તમારે બની જશે પહેલાંનો અભિલંબ 1 પ્લસ 2 લેમડા 3 પ્લસ લેમડા 3 માઇનસ લેમડા ડોટ 5 6 3 -6 બરાબર 0. અંતઃગુણન કરો. પહેલાંનો ગુણાકાર વત્તા બીજા વત્તા ત્રીજાનો ગુણાકાર સાદુરૂપ પાલતા 19 લેમડા બરાબર -7 તો લેમડા બરાબર 7/19. આને સમીકરણ સ્ટારમાં મૂકી દો. પહેલું વત્તા લેમડા ઇન્ટુ બીજું 19 લસા લઈ લો. 19x વત્તા 38y 57z -76 વત્તા 14x વત્તા 7y -7z વત્તા 35 બરાબર 0. xનું ટોટલને કરીશું એટલે 33x વત્તા 45y વત્તા 50z -41 બરાબર 0 જે માગેલ સમતલનું સમીકરણ થાય. એટલે બિલકુલ સરળ જ વાત છે. એક્ઝામ્પલ નંબર 18ની અંદર આપણે જતા રહીએ કે રેખા આર બાર બરાબર 2i કેરેટ -j કેરેટ વત્તા 2k કેરેટ વત્તા લેમડા ઇન્ટુ 3i કેરેટ વત્તા 4j કેરેટ વત્તા 2k કેરેટ અને સમતલ આર બાર ડોટ i કેરેટ -j કેરેટ વત્તા k કેરેટ બરાબર 5ના છેદમાંથી બિંદુ -1 -5 -10નું અંતર શોધો. બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો અહીંયા રેખા આપી છે. ધારો કે રેખાના સમતલનું છેદબિંદુ XYZ છે. આ બેનું છેદબિંદુ લાવો તો રેખાના સમીકરણનું એ સમાધાન કરશે બિંદુ અને સમતલના સમીકરણનું પણ સમાધાન કરે. તો રેખાના સમીકરણને સદિશ ફોર્મમાંથી હું યામમાં લખું કાર્ટેશિયન ફોર્મમાં તો આર બાર બરાબર 2 - 1 2 પ્લસ 3 લેમડા 4 લેમડા અને 2 લેમડા. રેખા પરનું બિંદુ તો આર બાર બરાબર XYZ કરું એટલે આનું ટોટલ કરી દઉં એ રેખા પરનું બિંદુ થઈ જાય. તો XYZ બરાબર 2 પ્લસ 3 લેમડા -1 પ્લસ 4 લેમડા અને 2 પ્લસ 2 લેમડા. સમીકરણ સ્ટાર. હવે આ રેખા ઉપરનું બિંદુ એ સમતલ ઉપર પણ આવેલું જ હોય. બંનેનું છેદ બિંદુ છે તો આ બિંદુનો x યામ એટલે 2 પ્લસ 3 લેમડા y યામ અને z યામને સમતલના સમીકરણમાં આપણે મૂકવાના છે. સમતલનું સમીકરણ આર બાર ડોટ i કેરેટ -j કેરેટ વત્તા k કેરેટ બરાબર 5. હું આને XYZ લખી એટલે અંતઃગુણન x ઓછા y પ્લસ z બરાબર 5માં x બરાબર y બરાબર z બરાબર આપણે કિંમત ગોઠવીશું. ચલો એ કિંમત ગોઠવતા 2 પ્લસ 3 લેમડા -1 પ્લસ 4 લેમડા પ્લસ 2 પ્લસ 2 લેમડા બરાબર 5 સાદુરૂપ પાલતા 5 પ્લસ લેમડા બરાબર 5 તો 5 ઉડી જશે. લેમડા બરાબર 0. આ લેમડા 0ની કિંમતને સ્ટારમાં મૂકો તો રેખા સમતલનું છેદબિંદુ મળી જાય. તો છેદબિંદુના યામ એ XYZ બરાબર 2 -1 2. હવે આ યામ મળી ગયું છેદ રેખા સમતલનું છેદબિંદુ. હવે આ બિંદુનું અને બીજું બિંદુ -1 -5 -10 વચ્ચેનું અંતર માંગ્યું. તો વિદ્યાર્થી મિત્રો અંતર સૂત્રનો ઉપયોગ તો બીના યામ -1 -5 -10 તો AB ઇઝ ઇક્વલ ટુ થી અંતર એ થી બીનું અંતર અંડરરૂટ બંનેના x યામના તફાવતનો વર્ગ વત્તા y યામના તફાવતનો વર્ગ વત્તા z યામના તફાવતનો વર્ગ એટલે 2 + 1 એટલે
3 એટલે 9 પ્લસ 16 પ્લસ 144 રૂટ 169 થશે. તો આ બે બિંદુ વચ્ચેનું અંતર 13 થઈ જશે. ચલો, સમજણ પડી ગઈ. સરળ દાખલાઓ છે. જે માહિતી માંગી હોય મુજબ કામ કરવાનું છે. 19 નંબરનો એક્ઝામ્પલ 1 2 3માંથી પસાર થતી અને સમતલ આર ડોટ આ એ પહેલું સમતલ, આ બીજું આ સમતલને સમાંતર રેખાનું સમીકરણ, સદિશ સમીકરણ શોધો. તો બે સમતલને સમાંતર રેખા, તો સમાંતર હોય એટલે પહેલાં બે સમતલને સમાંતર છે તો એના દિશા શોધવાનું સૂત્ર n બાર બરાબર, એટલે આપણે બી બાર સદિશ કહીએ તો n1 બાર ક્રોસ n2 બાર થાય. તો પહેલો સમતલ આર બાર ડોટ આઈ માઇનસ જે કેરેટ વત્તા 2k કેરેટ બરાબર 5. બીજો સમતલ છે એનો અભિલંબ અનુક્રમે n1 બાર બરાબર 1 માઇનસ 1 2, બીજાનો n2 બાર બરાબર 3 1 અને 1 થશે. તો n1 બાર ક્રોસ n2 બાર શોધી કાઢો. આઈ જે કે 1 માઇનસ 1 2 3 1 1. 13મા એક્ઝામ્પલ જેવો છે. આઈ ઇન્ટુ અગ્રવિકર્ણ પ્રતિવિકર્ણ માઇનસ જે સાથે અગ્રવિકર્ણ પ્રતિવિકર્ણ કરતા જઈશું આપણે મિત્રો. તો તમારી પાસે n1 બાર ક્રોસ n2 બાર આવશે -3 5 અને 4. હવે આ જે છે માગેલી રેખા બંને સમતલોને સમાંતર. રેખા સમતલને સમાંતર હોય તો રેખાની સમાંતર સદિશ અથવા એને દિશા કહીએ છે એ n1 બાર ક્રોસ n2 બારને પણ સમાંતર જ થાય. એટલે કે આ જે છે n1 બાર ક્રોસ n2 બાર એ રેખા માટે સમાંતર સદિશ બની જશે. તો બી બાર બરાબર n1 બાર ક્રોસ n2 બાર એ આપણો -3 5 અને 4 થાય. અગત્યનું સ્ટેપ આ હતું. હવે રેખા એ બાર એટલે 1 2 3માંથી પસાર થાય, આ એની દિશા મળી ગઈ. તો એનું સદિશ સમીકરણ આર બાર બરાબર એ બાર વત્તા લેમડા ઇન્ટુ બી બાર. તો આર બાર બરાબર એ બારના આયામ 1 2 3 વત્તા લેમડા -3 5 4 લેમડા બિલોંગ્સ ટુ આર. તો આઈ જે કે માં લખી દઈએ તો સદિશ આર બરાબર આઈ કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ વત્તા લેમડા -3i કેરેટ વત્તા 5k કેરેટ વત્તા 4k કેરેટ જે સદિશ સમીકરણ થાય. તો રેખાની દિશા એ સમતલને સમાંતર હતો એટલે અભિલંબ જે n1 બાર ક્રોસ n2 બાર આવ્યું એ જ આપણો દિશા બની ગઈ. સેમ એક્ઝામ્પલ 20 નંબરમાં આવો. બિંદુ 1 2 -4માંથી પસાર થતા અને આ બે રેખાઓને લંબ હોય એવી રેખાનું સમીકરણ મેળવું. તો બે રેખાઓ આપી છે તો એની b1 b2 બે સદિશ મળશે આપણને. ચલો, તો માગેલી રેખા માગેલી રેખા ને લંબ છે માટે માગેલી રેખાનો બી બાર એ શું થઈ જશે b1 બાર ક્રોસ b2 બાર. માગેલી રેખાનો સમાંતર સદી બી બાર b1 બાર b2 બાર થાય. તો પહેલી રેખા આપી છે ઓરિજિનલ સ્થિતિમાં જ છે, જોઈ લો. તો એના નીચે હોય એ આપણી b1 સદિશ થઈ જશે. બીજી રેખા પણ તમને આપેલી છે ઓરિજિનલ સ્વરૂપમાં x y z ક્રમમાં જ છે. તો પહેલી રેખા ઉપરથી b1 સદિશ છે જે 3 -16 7 ને સમાંતર છે. x -15/3 બરાબર y -29/8 બરાબર z -5/-5. આ બીજી રેખામાં x y z નો સહગુણક 1 હોવાથી એની દિશા અથવા સમાંતર સદિશ b2 જે છેદવાળો 3 8 અને -5 ને સમાંતર છે. હવે આ બંનેનું ક્રોસ પ્રોડક્ટ બે રેખાઓ આપી, આમાં બે સમતલ હતા, આમાં બે રેખા. તો b1 બાર ક્રોસ b2 બાર બરાબર આઈ જે કે કરી સાદુરૂપ આલો. અગ્રવિકર્ણ પ્રતિવિકર્ણ માઇનસ જે સાથે અગ્રવિકર્ણ પ્રતિવિકર્ણ કે સાથે અગ્રવિકર્ણ પ્રતિવિકર્ણ. તો તમે એમ સાદુરૂપ હાલતા b1 બાર ક્રોસ b2 બાર બરાબર 24i કેરેટ વત્તા 36j કેરેટ વત્તા 72k કેરેટ. તો b1 બાર ક્રોસ b2 બાર 24 36 72 થાય, જે બી બાર તરીકે આપણે લઈ શકીએ. હવે માગેલી રેખાની દિશા એ સમાંતર સદિશ માગેલી રેખા એ બાર બરાબર 1 2માંથી પસાર થાય છે અને આ એની દિશા છે. તો સદિશનું સદિશ સમીકરણ આર બાર બરાબર એ બાર વત્તા લેમડા ઇન્ટુ બી બાર. તો એ બાર એટલે આઈ કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 4k કેરેટ વત્તા લેમડા ઇન્ટુ 2 3 6 લેમડા બિલોંગ્સ ટુ આર થાય. કાર્ટેશિયન સમીકરણ લખવું હોય તો x -1 અપોન પહેલો ઘટક ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ y -2 ડિવાઈડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ z +4 ડિવાઈડ બાય 6. આ કાર્ટેશિયન સમીકરણ, આ સદિશ સમીકરણ. ઓકે. એક્ઝામ્પલ નંબર 21. જો સમતલના અંતઃખંડો સ્મોલ abc હોય અને તે ઉગમબિંદુથી p એકમ અંતરે આવેલું હોય તો સાબિત કરો કે 1/a² વત્તા 1/b² વત્તા 1/c² બરાબર 1/p². અભિલંબ આપેલા છે તો અભિલંબ અંતઃખંડ કાપતા સમતલનું સમીકરણ
એ બી સી અંતઃખંડ કાપતા સમતલનું સમીકરણ x/a પ્લસ y/b પ્લસ z/c બરાબર 1. તો આ સમતલનો XYZ સહગુણક એ અભિલંબ થાય. તો n બાર બરાબર x ગુણક 1/a 1/b 1/c થાય. હવે આપણને કીધું છે ઉગમ બિંદુથી આ સમતલનું ઉગમ બિંદુથી લંબ અંતર p છે. તો p બરાબર ઉગમ બિંદુથી લંબ અંતર શોધવાનું સૂત્ર મોડ d ભાગ્યા માનોપ n બાર. તો d એટલે અચળ પદ આપણું d બરાબર સામે લઈ જાવ તો -1 છે. તો -1/√ x ના ગુણકનો 1 એટલે 1/a² વત્તા 1/b² વત્તા 1/c². તો p બરાબર -1 નો માનાંક એટલે 1/a² વત્તા 1/b² 1/c². બંને બાજુ વર્ગ કરી દઈએ તો p² બરાબર અહીંથી રૂટ હટી જશે એટલે 1/1/a² વત્તા 1/b² 1/c². આને આમ p² નામ ચોકડી ગુણાકાર. તો પહેલાં આપણી પાસે 1/a² વત્તા 1/b² વત્તા 1/c² બરાબર 1/b², જે માગેલ સમતલનું સમીકરણ થાય. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો 2 MCQ આપણને આપ્યા છે. 22 અને 23માં વિધાન સાચું બને તે રીતે વિકલ્પ પસંદ કરો. બે સમતલ 2x + 3y + 4z બરાબર 4 અને 4x + 6y + 8z બરાબર 12 વચ્ચેનું અંતર શોધો. એ વિકલ્પ 2 એકમ, બી વિકલ્પ 4 એકમ, સીમાં 8 એકમ, ડીમાં 2/√29. તો બે સમતલો સમાંતર હોય તો XYના સહગુણ અભિલંબ સરખા હોવા જોઈએ. તો 2x + 3y + 4z બરાબર 4 પહેલું સમતલ. બીજું 4x + 6y + 8z બરાબર 12. તો આમાંથી બે કોમન કાઢી નાખો. તો ABC અભિલંબ સરખા થાય તો જ એ સમાંતર સમતલ બને. ચલો બે કોમન કાઢ્યા તો 2x + 3y + 4z તો 6 થઈ જશે. પરિણામ 2. તો આપણે કહી શકીએ 1 અને 2 બે સમાંતર સમતલો છે જેનો a 2b તરીકે 3, c તરીકે 4, d1 અચળ પદ 4, d2 = 6. તો સમાંતર સમતલ વચ્ચેનું લંબ અંતર શોધવાનું સૂત્ર માનાંકમાં d1 - d2 ભાગ્યા √a² + b² + c². તો 4 - 6 / √4 + 9 + 16 -2 / √29 એટલે 2 / √29 માટે વિદ્યાર્થી મિત્રો સાચો વિકલ્પ ડી થાય. તો બે સમાંતર સમતલ વચ્ચેના લંબ અંતરની વાત હતી. આપણે નંબર 23ની અંદર જઈએ છીએ. નંબર 23 MCQ એ પણ કે સમતલો તમારા આપી દીધા છે ને 2x - y વત્તા 4z બરાબર 5 અને 5x - 2.5 × y + 10z બરાબર 6 બરાબર. પરસ્પર લંબ છે, સમાંતર છે, yxને છેદે છે કે 0, 0, 5/4 માંથી પસાર થાય. ABCD વિકલ્પ. તો પહેલું સમતલ 2x - y + 4z બરાબર 5. તો આનો અભિલંબ આપણે n1/2 -1 અને 4. બીજું સમતલ 5x - 2.5y વત્તા 10z બરાબર 6. એનો અભિલંબ n2/5 -2.5 અને 10. એટલે કે આને હું લખું તો n2 બરાબર 5 -5/2 10. હવે n1 n2નો ગુણોત્તર લઈએ અનુરૂપ ઘટકનો તો 2/5 -1/- 5/2 4/10. તો આનું સાદુરૂપ આલું 2/5 છેદનો છેદ અંશમાં માઇનસ પ્લસ એટલે આ પણ 2/5. આ બે ભાગ ચાલી જશે 2/5 થશે. ત્રણેય આમ સરખા મળે છે, ત્રણેય કિંમતો એટલે 2/5. જો ત્રણેય ઘટક સમાન હોય તો એનો મતલબ એ સમાંતર સમતલો થાય. માટે આપેલા સમતલો એ સમાંતર સમતલો છે. બરાબર. એટલે સાચો વિકલ્પ તમારો બી બનશે. કયો બનશે? બી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ આપણે પરિપૂર્ણ થાય છે. સમતલ અને રેખા એમ બે ચેપ્ટરોનો સમાવેશ કરેલો હતો.